ચાલો આવી ગયા છો બધા આપણે જા લાસ્ટ કયા લેક્ચરમાં પૂરું કરેલું શું પૂરું કરેલું તો લાસ્ટ આપણે મેં તમને સંકરણની રીત આપેલી બરોબર છે કે નહીં આ એક સંકરણની જાણવા જેવી રીત છે યાદ રાખજો બરોબર છે પછી એના ઉપરથી આપણે સંકરણ એને મેળવી લેશું કઈ રીતે મળશે એને આપણે જોશું ઓકે ચાલો નેક્સ્ટ આપણે જે છે એ કન્ટિન્યુ કરીએ અહીંથી ચાલો અવાજ આવી રહ્યો છે બધાને ઓકે ચાલો હવે જો મેં તમને ગઈકાલે એક અહીંયા તમને માહિતી આપેલી એક જ મિનિટ ઓકે એ જે આપણે સ્ટ્રક્ચર છે એને લઈ લઈએ ઓકે મેં ચાલો આ એમસીક્યુ ઉપર આપણે થોડા આ માહિતી આપેલી કે AB હોય કે AB2 હોય એના વિશેની જે માહિતી છે એ આપણે અહીંથી આજના લેક્ચરમાં કન્ટિન્યુ કરવાનું છે ઓકે ચાલો હવે જો તમારી પાસે અહીંયા સ્ટ્રક્ચર છે એના ઉપર ખાસ ધ્યાન આપજો ચાલો આવી ગયા હવે બધા ચાલો તો અહીંયા ધ્યાન આપજો હવે આપણે અહીંથી કન્ટિન્યુ કરીએ હવે અહીંયા શું આપેલું દીકરા તમને લોકોને કે કેટલાક અણુઓ છે અને એની ભૌમિતિક રચના આપેલી છે હવે પહેલો અણુ છે તમારી પાસે કે જેની પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલા છે બંધકારક સર 2 છે 2 હશે એટલે એનો આકાર શું થશે અહીંયા B અહીંયા A અને અહીંયા શું થશે B ઓકે એટલે આનો આકાર થયો રેખીય કેવો આકાર થયો રેખીય હવે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા સર 3 છે તો 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો અહીંયા જુઓ તમે અહીંયા તમે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો જુઓ આ 3 બંધકારક છે એટલે એક દીકરા અહીંયા છે એટલે અહીંયા એક બોન્ડ થયો એક બોન્ડ આ થયો એક આ થયો અને એક આ થયો એટલે હવે તમે જોઈ શકો છો આટલા બંધ થયા એટલે તેમની વચ્ચે બંધ તેને sp2 સંકરણ કહેવાશે અને એટલું હશે તો અહીંયા આને sp સંકરણ કહેવાશે શું કહેવાશે sp સંકરણ એના બધા ઉદાહરણો આપેલા છે આ ઉદાહરણો પર ખાસ ધ્યાન આપવું દાખલા તરીકે તમે લ્યો કે BH2 એટલે અહીંયા H અને અહીંયા H ઓકે હવે એ જ પ્રમાણે તમારી પાસે sp3 હાઇબ્રિડાઇઝેશન હશે sp3 હાઇબ્રિડાઇઝેશન હશે એટલે શું આકાર એનો બનશે જો તો sp3 હાઇબ્રિડાઇઝેશન હશે એટલે પહેલી જ વસ્તુ કે સર અહીંયા ધ્યાન આપજો કે A પ્રકાર 1 અને અહીંયા શું છે B પ્રકારના 4 એટલે અહીંયા B એક અહીંયા B એક અહીંયા B અને એક અહીંયા B એટલે એમની વચ્ચે જે આકાર બનશે દીકરા એમની વચ્ચે જે બનતો આકાર છે એ sp3 હશે એટલે sp3 સંકરણ એનો આકાર જે છે એનો આકાર હશે સમચતુષ્ફલકીય ઓકે એનો આકાર કેવો હશે દીકરા સમચતુષ્ફલકીય હોય છે ચાલો નીચે આવો તો sp3d પ્રકારનો એટલે અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાની 5 એટલે sp3 એટલે શું થશે કે ત્રિકોણીય દ્વિપિરામિડ કેમ થશે દાખલા તરીકે અહીંયા AB5 આ પ્રકારનું સ્ટ્રક્ચર છે AB5 એટલે A મધ્યસ્થી પરમાણુ થયો એની આરે B3 જોડાયેલા છે એટલે એક B અહીંયા છે એક B અહીંયા છે અને એક B અહીંયા છે ઓકે આ રીતના 3 B આની સાથે જોડાયેલા છે હવે અહીંયા શું હશે કે એક B આની અહીંયા ઉપર હશે અને એક B અહીંયા નીચે હશે એટલે એમની વચ્ચે જ્યારે બોન્ડ બનશે એટલે એક આ તમને દેખાય છે કે એક સમતલમાં સર આ ત્રિકોણ થયું એક સમતલના ત્રિકોણની ઉપર તરફ જાઓ ને એટલે ઉપર તરફ એક આ 3 B વડે એક પિરામિડ અહીંયા બને અને તમે નીચે જો તમે જોવો તો નીચે એક પિરામિડ અહીંયા બને ઓકે એટલે ત્રિકોણી એટલે આ ભાગમાં તમે જો હું અહીં પરફેક્ટ ત્રિકોણ આપી દઉં કે આ ભાગની ઉપરના ભાગમાં એક અહીંયા બનતું હશે ત્રિકોણ પિરામિડ અને એક નીચેના ભાગમાં જેને કારણે એને શું કહેવાય છે ત્રિકોણીય દ્વિપિરામિડ એના ઉદાહરણ તમને આપેલા છે PCl5 છે SpCl5 છે એ પ્રમાણે SF6 પ્રમાણનું ધેટ મીન્સ SF6 એટલે કેવું સ્ટ્રક્ચર હશે કે આ સ્ટ્રક્ચરમાં તમે જોવો કે અહીંયા 6 એટલે કે 6 બંધકારક છે એટલે F કક્ષક છે બરોબર સોરી D2 એટલે અહીંયા સાથે શું છે SF6 નું બંધારણ લઉં છું એટલે અહીંયા એક જ મિનિટ અહીં નીચે લઈ લો હવે અહીંયા S ઓકે એની સાથે F જોડાયેલો છે કેટલા F છે 6 છે એટલે 1 આ 2 આ 3 આ 4 આ 5 અને અહીંયા આ નીચે 6 ઓકે હવે એની આરે શું છે આ બધાનું બોન્ડિંગ છે એટલે અહીંયા એક છે એક અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા છે અને બધાનું જે આકર્ષણ છે અહીંયાના ઉપર હશે એ પ્રમાણે આ F હશે તો આના ઉપર આ F હવે અહીં જો સમતલીય ત્રિકોણ થયો હવે એને અહીંયા તમે જો જોડો તો આ એક F આ બીજો આ ત્રીજો
અને આ ચોથો. ઓકે, એ પ્રમાણે નીચેના ભાગમાં આવો તો એક અહીંયા 2 3 આ 4 બરોબર છે, 4 નીચે ને 4 ઉપર એટલે કેટલી ફલક થઈ? 8 ફલક થઈ. એટલે આનું સ્ટ્રક્ચરનું નામ થશે અષ્ટફલકીય. એને શું કહેવાશે? અષ્ટફલકીય. હવે એ જ પ્રકારે છે ત્રિકોણીય પિરામિડલ, જેમાં શું હશે? sp3d2 બરોબર છે. એમાં શું હશે? થોડો ગ્રાફ છે વિખાશે બરોબર છે કે નહીં? એ ગ્રાફ કેમ વિખાશે? હવે એને કારણે શું થશે? જો અહીંયા હું તમને માહિતી આપું કે અહીંયા 6 તમારે ગોઠવવાના દીકરા થશે. કેટલા? 6 દેખાય છે તમને અહીંયા? જો ઓકે, અહીંયા જુઓ ત્રિકોણીય પિરામિડલ છે એટલે અહીંયા તમે જોઈ શકો છો આ એક અણુ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને દીકરા હવે અહીંયા આ છઠ્ઠો બરોબર છે, sp3 બરોબર છે. એટલે 6 થયા અને એક અહીંયા સાતમો એટલે 7 હશે. દેખલા અહીંયા જો 7 હશે એટલે અહીંયા ઉદાહરણ છે તમને SF7. સર HCF6 હશે? હા દીકરા HCF6 હશે, કારણ કે એની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને આ 6 એટલે 7 આ રીતના એનો થશે. પછી છે DsP2, જેના આપણે એને DsP2 સંકરણ છે એ આપણને ખબર છે કે સંકીર્ણ સંયોજનો હોય તો સંકીર્ણ સંયોજનમાં એ DsP2 સંકરણ આપશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ કે આપણે હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જો હાજર હોય, કેવા અબંધકારક, ત્યારે એમાં શું શું જોવા મળે? ધ્યાન આપજો, બેઝિક કોઈ કેમિકલ બોન્ડિંગ હશે. બેઝિક જો તમે લોકો NCERT ને યાદ રાખી તો વધારે કોઈ કરવાની જરૂર પણ નથી. હવે આપણી પાસે AB2 સ્ટ્રક્ચર હતું. જો અહીંયા ધ્યાન આપજો, આ વળાંક કેવા થાય છે કે તમને એક સિમ્પલ હતું AB2 હતું ત્યારે આવું સ્ટ્રક્ચર હતું. હવે એ લોકો શું કહે છે કે આની ઉપર લોન પેર આવે છે. શું આવે દીકરા? લોન પેર. હવે લોન પેર આવવાને કારણે શું થશે? અહીંયા આવે છે લોન પેર. લોન પેર ને કારણે શું થાય? તમને પહેલા જ મેં કીધેલું કાલે કે ભાઈ LP હોય એટલે લેડીઝ અપાકર્ષણ સૌથી વધારે, પછી LP BP હોય તો અપાકર્ષણ ઓછું બરોબર છે, અને એના પછી હતું BP એટલે ભાઈ એની વચ્ચે સૌથી વધારે. એટલે અહીંયા શું છે? બોન્ડ પેર છે દીકરા, બોન્ડ પેર છે અને લોન પેર છે. એટલે બોન્ડ પેર અને લોન પેર વચ્ચે શું થશે? અપાકર્ષણ. અને એ અપાકર્ષણને કારણે હવે એનો આકાર જે છે દીકરા, એ આકાર ચેન્જ થઈને કંઈક આ પ્રકારનો થશે. એટલે એ ઉપર અહીંયા લોન પેર તો રહેશે જ, પણ અહીંયા B છે એ ભાઈ અહીંયા નીચે આવી જશે. એટલે એનો આકાર વળેલો બની જશે. અને આવું કોણ આપે? SO2 અને ઓઝોન આપે. હવે તમારી પાસે AB3 હતો. AB3 હતો એટલે સર આકાર કેવો હતો? એટલે ધ્યાન આપજો, AB3 હતો એટલે સર આ પ્રકારે આકાર હતો. અહીંયા એક B હતો, એક અહીંયા B હતો અને એક અહીંયા B હતો. હવે એ લોકો શું કહે છે કે આનો જે આકાર છે અહીંયા લોન પેર છે. લોન પેરને કારણે અહીંયા અપાકર્ષણ થશે અને અહીંયા અપાકર્ષણ થશે, અને એને કારણે લોન પેરના જોરદાર અપાકર્ષણને કારણે અહીંયા લોન પેર આવી જાય, અને આ 3 3 B છે એ આ જગ્યાએ ભેગા થઈ જાય. સર B બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ ન હોય, જો એનું અપાકર્ષણ તો સૌથી દીકરા ઓછું છે. ચાલો હવે તમને એવો પ્રશ્ન પૂછે કે AB2 સ્ટ્રક્ચર હોય તો વળેલો આકાર. ધ્યાન આપો, હવે AB2 શું હશે? ફરીથી અહીંયા 2 લોન પેર છે. એટલે પેલી વસ્તુ અહીંથી જો જોવા જેવી એક વસ્તુ છે સરસ, કે અહીંયા B લખું છું, અહીંયા A લખું છું અને અહીંયા B લખું છું. એટલે અહીંયા એક દીકરા લોન પેર છે. એ લોન પેર છે કંઈક આ રીતની. એક મિનિટ, કેમ ઇન્ટરનેટ ઇશ્યુ આવે છે? અવાજ સ્ટોપ એવો થઈ છે દીકરા? અને એક અહીંયા છે. ઓકે, આ 2 લોન પેર છે. હવે શું થશે ખબર? ચાલો, લોન પેર અને બોન્ડ પેર વચ્ચે તો દીકરા અપાકર્ષણ છે, પણ સાથે સાથે આ 2 લોન પેર વચ્ચે અપાકર્ષણ હશે. આ 2 લોન પેર વચ્ચે અપાકર્ષણ એને કરશે. પેલા શું થાય કે આ A છે એ આ 2 ને ધક્કો મારીને આવું તો બનાવશે. હારો રા શું કરશે કે આ લોન પેર ધક્કો લાગીને એકબીજાને ધક્કો લાગીને આ રીતની આવી બની જાય. એને કારણે આકાર એનો આવો બનશે, જેને તમે વળેલો H2O છે આવું સ્ટ્રક્ચર તમને આપી શકે. કઈ રીતે H2O આપી શકે? કારણ કે ઓક્સિજન પાસે 2 લોન પેર ઇલેક્ટ્રોન હોય. લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ઓકે, ચાલો હવે છે AB4 દીકરા. મારી પાસે શું છે? AB4. એક જ મિનિટ. ઓકે, થોડુંક આને નાનું કરી લઉં જેને કારણે આપણે વધારે સમજી શકીએ. ચાલો, AB4 છે. હવે AB4 છે અને સાથે સાથે હું આપેલું છે AB4 એક અયુગ્મિત ઇલેક્ટ્રોન. હવે AB4 હોય એટલે તમારો આકાર કેવો હતો? સર AB4 હોય એનો મીનિંગ મારી પાસે આકાર હતો એ સમચતુષ્ફલકીય આકાર હતો. ઓકે, એટલે ઈ તમે અહીંયા લ્યો ભાઈ, AB4 હતો એટલે અહીંયા એક B હતો સર, અહીંયા B હતો. હવે ઘણી વાર શું થાય, AB4 માં આ લોકો એવું કહે છે કે ભાઈ ચાલો આપણે આ પ્રકારનો આકાર રાખીએ કે A છે એની આ તરફ B છે
આ તરફ બી છે, એક અહીંયા બી છે અને એક અહીંયા બી છે. હવે શું છે કે આના ઉપર લોન પેર છે. લોન પેર ને કારણે શું થશે, આ બે ને અપાકર્ષણ કરશે, બે અપાકર્ષણ થાય એટલે આ બે આ રીતના હવે બને, બી બી દેખાય છે. પણ આ બે છે એને તો આ બી આમ જ રહ્યા. હવે આને તમે આ જ આકારમાં સાથે સરખાવો તો અહીંયા જો બી નહીં આવે, બરોબર છે, અહીંયા ઈ આવે, કારણ કે લોન પેર ઈ છે. એટલે તમે જુઓ તો આ આકાર આના જેવો જ થયો કે નહીં. મેં ખાલી અહીંયા હૂતો છે, અહીંયા મેં ઉભો કરી દીધો. આ આકારને કહેવાશે ચીચુડો આકાર અથવા આને ટીસો, યાદ રાખજો, ટીસો આકાર પણ કહેવાય છે અથવા ચીચુડો આકાર પણ કહેવાય છે. ચાલો હવે શું છે દીકરા, હવે મારી પાસે છે AB3E2. ઓકે, AB3 છે, AB3 છે એટલે શું છે, ફરીથી સર અહીંયા મારી પાસે એક બી હશે, અહીંયા એક બી હશે અને એક અહીંયા બી હશે. હવે એને કારણે શું થશે કે સર મારી પાસે અહીંયા બી છે, એનો મીનિંગ અહીંયા મારી પાસે લોન પેર હશે, એક આની આ સાઈડ મારી પાસે લોન પેર હશે. ઓકે, બે એકબીજાને અપાકર્ષણ કરશે, અપાકર્ષણ થશે તો આ બે વચ્ચે અપાકર્ષણ થશે અને અપાકર્ષણના આ રીઝનને કારણે હવે એનો આકાર છે અહીંયા બી સીધો, એ અહીંયા થશે બી અને અહીંયા બી, એક અહીંયા લોન પેર અહીંયા બનશે અને એની એક લોન પેર અહીંયા બનશે. ઓકે, એટલે આવો આકાર જે છે જેને ટી આકાર પણ કહેવાય છે. ઓકે, ચાલો ત્રિકોણી. હવે તમે જો AB5E અને AB4E2 છે, એ તમને આવડી જાય આરામથી, કોઈ એમાં અઘરું નથી. ઓકે કે નહીં? જો હવે આ આકાર તમારે હવે ખાલી તમારે એ સમજવાનું જ રહ્યું, અષ્ટફલકીય આકાર હશે, કારણ કે લોન પેર હોય એની સંકરણમાં તો તમારે ગણવાની, જેનો આકાર સમચોરસ પિરામિડ અને આને આકાર સમતલીય સમચોરસ બનશે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. હવે જો આ બધા આકાર તમને મેં આગળ આપેલા છે, બરોબર છે, કેવા કેવા. જો અહીંયા યુગ્મિત ઇલેક્ટ્રોન એટલે કે બંધકારક બોન્ડ પેર છે 2 અને લોન પેર 1, તો એનો આકાર વળેલો. એટલે આ બધી માહિતી મેં તમને આપી દીધી છે. ચાલો હવે છે વીબીટી થિયરી. આ જોરદાર થિયરી છે, ખાસ ધ્યાન આપજો. વીબીટી થિયરી તમને આપવા વાળા વૈજ્ઞાનિક કોણ હતા? હાઇટલર, અથવા આપણે એને હિટલર પણ કહે છે. લંડન, લંડન કોઈ શહેરનું નામ નથી, બરોબર છે, લંડન છે એ વૈજ્ઞાનિક છે એનું નામ છે. ઓકે, તો ચાલો હાઇટલર અને લંડન છે એને તમને માહિતી આપી કે તેમાં લિનસ પાઉલિંગ અને સ્લેટર નામના વૈજ્ઞાનિકે શું કર્યું કે આ બે જે નિયમ આપેલો તેમાં થોડીક વધારે માહિતી આપી. એણે પરમાણુ સંયોજકતા કોષની કક્ષકો એકબીજા ઉપર જ્યારે ઓવરલેપિંગ થાય, આચ્છાદન થાય, ત્યારે સહસંયોજક બંધ બનાવે છે અને આ ઇલેક્ટ્રોન લેપિંગ જ્યારે ભાગ લે છે પ્રક્રિયા તેની, ત્યારે બંધની પ્રબળતા એ ઓવરલેપિંગની માત્રા ઉપર આધાર, જેટલું ઓવરલેપિંગ વધારે છે એટલે એમ બંધ એનો કેવો હશે, પ્રબળ. આપણને ખબર છે કે બે પ્રકારના બંધ બનાવે, સિગ્મા બંધ બનાવે અને પાઈ બંધ બનાવે. ઓકે, સિગ્મા બંધ અને પાઈ બંધ બનાવે છે. ઓકે, ચાલો સિગ્મા બંધ છેડેથી થશે, પાઈ બંધ છે બાજુઓથી ઓવરલેપિંગ થાય છે, બરોબર છે કે નહીં? તો એમના વિશેની હું તમને થોડીક માહિતી આપતો જાઉં કે કઈ રીતના ઓવરલેપિંગ થાય અને અહીંયા અણુ બને. હવે જો અહીંયા તમારી પાસે દીકરા શું છે, H2 અણુ છે. હવે H2 અણુ હોય, અહીંયા જો હું માહિતી આખી લખું છું, અહીંયા ધ્યાન આપતા જજો. H2 અણુ હોય તો H2 અણુ બને કેમ? હવે એક હાઇડ્રોજન લ્યો અને એ પ્રમાણે દીકરા અહીંયા બીજો હાઇડ્રોજન લ્યો. આની ઇલેક્ટ્રોન રચના થશે 1s1. આ તો આની કેટલી થાય? 1s2 થાય સર, 1s1 જ થશે. એટલે બેની એક એક સંયોજકતા કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન છે, પણ બંનેના સ્પિન કેવા હશે? જુદા જુદા હશે. જ્યારે બંનેના સ્પિન વાળા ઇલેક્ટ્રોન રચનાને જ્યારે તમે એકમાં ભેગા કરો, ઓકે, એટલે અહીંયા બનશે 1s2, બરોબર છે. હું બન્યું? આ 1s2, કુલ ઇલેક્ટ્રોન 1s2, પણ અહીંયા લેપિંગ કોનું થયું સર? s કક્ષકનું લેપિંગ થયું. કોનું થયું? s કક્ષક. આની 1s કક્ષકનું ઓવરલેપિંગ થયું, આની પણ દીકરા 1s કક્ષકનું ઓવરલેપિંગ થયું. ઓકે, ચાલો હવે મારી પાસે છે F2 અણુ. F2 અણુ એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે, ચાલો ખાલી F અણુ હશે તો એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2, 2s2, 2p5. આપણે ભાગીદારી માટે 5 જ લેવાની થશે, એટલે હું અહીંયા બંને જગ્યાએ અહીંયા લખી નાખું. એક F ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન, આની બાહ્યતમ. આની કેટલી હશે બાહ્યતમ કક્ષા? હશે સર 2s2, 2p5. અહીંયા શું હશે? 2s2, 2p5. ચાલો 5 કક્ષક છે એ અયુગ્મિત છે. ચાલો અહીંયા કક્ષા હશે આ રીતની છે, ચાલો અહીંયા આ રીતની છે. હવે અહીંયા શું હશે કે 1, 2, 3, 4 અને 5. અહીંયા પણ 1, 2, 3, 4 અને 5.
હવે શું થશે કે આ બંને કક્ષકો જ્યારે એકબીજા સાથે ભાગીદારી કરશે એટલે શું થશે, ઓવરલેપિંગ થશે દીકરા આ બે કક્ષકોનું. અહીંથી પી કક્ષકની ભાગીદારી, અહીંયા કોની ભાગીદારી, પી કક્ષકની ભાગીદારી, એટલે અહીંયા આવે છે પીપી ઓવરલેપિંગ બને છે. શું બને છે, પીપી ઓવરલેપિંગ. એ પ્રમાણે તમે દીકરા જોઈ શકો N2 નું જોવો, બરોબર છે, N2 નું તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો. હવે શું થશે કે પેલી કક્ષક જો પીપી નું ઓવરલેપિંગ થાય તો એ સિગ્મા બંધ બનાવે, અને બાકીની જો હવે ઓવરલેપિંગ થાય તો એ કયો બંધ બનાવે, પાઈ બંધ બનાવે છે. કયો બંધ બનાવે છે, પાઈ બંધ બનાવે છે. ઓકે, ચાલો એ તમને હું આગળ માહિતી આપીશ ભાઈ પાઈ બંધ કઈ રીતે બનાવે છે. એની પહેલા આપણે જો એમોનિયાનો અણુ છે તો એમોનિયાનો અણુ જો હું અહીંયા સમજાવું તમને દીકરા મજા આવશે. એમોનિયાનો અણુ છે, ચાલો હવે નાઇટ્રોજન છે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું થશે, બાહ્યતમ કક્ષાની લખું છું કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 થાય, બાહ્યતમ કક્ષા એટલે હિલિયમ લખીને આ લખવું પડશે આપણે 2s2 2p5. ઓકે, શું લખવું પડે, 2s2 2p5. હવે આની અંદર તો 2 ઇલેક્ટ્રોન હશે, ચાલો 1 2. આની અંદર કેટલા હશે સર, આની અંદર હશે 5 ઇલેક્ટ્રોન. 5 ઇલેક્ટ્રોન હશે એટલે અહીંયા 1 2 3 4 અને 5. હવે હાઇડ્રોજન લ્યો તો હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના થઈ 1s1, બરોબર છે. 1s1 ઇલેક્ટ્રોન રચના થશે, બરોબર છે. તો 1s1 ઇલેક્ટ્રોન રચના, એક જ મિનિટ. ઓકે, ચાલો આપણે કન્ટિન્યુ કરીએ. ચાલો 1s1 છે, અહીં 2 લખે, 2 જેવું લાગતું હશે પણ ખરેખર દીકરા એ છે 1s1. ચાલો 1s1. હવે આની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, આ શું કરશે, 1 ઇલેક્ટ્રોન આને આપશે. તો આની કઈ કક્ષક થઈ સર, આની s કક્ષક થઈ, આની કઈ થઈ p થઈ, એટલે આનું જે ઓવરલેપિંગ છે એ s અને p કક્ષક વચ્ચે થયું, અને s અને p કક્ષક વચ્ચે દીકરા ઓવરલેપિંગ થશે, બરોબર છે. તો અહીંયા શું થશે કે એમની વચ્ચે એક હાઇડ્રોજન જોડે, એવી રીતના અહીંથી હજી તમે એક એક હાઇડ્રોજન દૂર કરો એટલે ઓવરલેપિંગ એનું થતું જશે, એટલે નાઇટ્રોજન છે એની સાથે 3 હાઇડ્રોજન છે એની હારે જોડાઈ શકે. ઓકે, ચાલો હવે કન્ટિન્યુ આપણે પાછો કરી દઈએ થોડોક વિલંબ માટે, સોરી. ચાલો હવે આવી ગયા છે. હવે જો સંયોજકતા બંધનવાદની અમુક અભિધારણાઓ છે, શું અભિધારણાઓ છે એના ઉપર આપણે ચર્ચા કરીએ. એક જ મિનિટ, સ્ક્રીન આવે છે ભાઈ દીકરા બરોબર? ઓકે, તો આમાં ફરતું કેમ નથી? ઓકે, ચાલો ભાઈ. હવે સંયોજકતા બંધનવાદની અભિધારણા કે સામાન્ય રીતે સમિશ્રણ પામતી પરમાણ્વીય કક્ષકો ઉર્જાનો તફાવત છે વધુ ન હોવો જોઈએ. એટલે કે દાખલા તરીકે s અને p કક્ષકો વચ્ચે સમિશ્રણ થવું જોઈએ. s અને f કક્ષક કે d કક્ષક વચ્ચે જ્યારે સમિશ્રણ થાય એટલે ઉર્જાનો તફાવત વધી જાય. આપણે મેં તમને આગળ જ્યારે એટોમિક સ્ટ્રક્ચરમાં કીધેલું કે n + l એ હું દર્શાવે કક્ષકોની ઉર્જા, હું દર્શાવે કક્ષકોની ઉર્જા. જો કક્ષકોની ઉર્જાનો તફાવત દીકરા વધારે હશે તો એ વધારે ઉર્જાનો તફાવત ફાયદાકારક બને નહીં, એ ઉર્જાનો તફાવત ફાયદાકારક બની શકે નહીં. બીજું કે સમિશ્રણ પામતી પરમાણ્વીય કક્ષકો અર્ધપૂર્ણ હોવી જોઈએ, સંપૂર્ણ પૂર્ણ હોય તો એ પ્રક્રિયા જ નહીં આપે. દાખલા તરીકે સર નિષ્ક્રિય વાયુ, નિષ્ક્રિય વાયુ એવું છે કે જ્યારે તમે એનું સ્ટ્રક્ચર વિભાજન કરો એટલે એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરેલી હોય તો એ ચાલે નહીં. અને અહીંયા ખાસ કરીને ઇલેક્ટ્રોનની દિશા કેવી હોવી જોઈએ, વિરુદ્ધ દિશા હોવી જોઈએ, જે મેં અહીંયા દર્શાવેલી છે. જો આ દિશા તમે સેમ કરી દીધી, બરોબર છે, તો એ ચાલશે ને. એટલે ઇલેક્ટ્રોનનું જે ભ્રમણ છે વિરુદ્ધ હોવું જોઈએ. બીજું, પરમાણ્વીય કક્ષકને યોગ્ય માત્રામાં સમિશ્રણ થવી જોઈએ અને રાસાયણિક. બીજી મર્યાદા શું છે કે O2 નો અણુ અનુચુંબકીય ગુણ સમજાવી શકાતો નથી. કે હું કામ અનુચુંબકીય છે? બીજું કે બંધ નિર્માણને કારણે પરમાણુની બાહ્યતમ કક્ષા સિવાયની કક્ષકો પર શી અસર થાય, તે સિદ્ધાંત આ સમજાવતું નથી. ચાલો બાહ્યતમ કક્ષા તો ભરાઈ ગઈ, પણ અંદરની જે 2s2 છે 1s2 છે એ કક્ષક ઉપર શું અસર થાય એ દર્શાવતું નથી. એકી સંખ્યા ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓની માહિતી આ સિદ્ધાંત દ્વારા પણ સમજાવી શકાતી નથી. ઓકે, હવે જો કક્ષકોનું દીકરા અહીંયા સમિશ્રણ છે કે ભાઈ કક્ષકો જુદી જુદી રીતે કઈ કઈ રીતે સમિશ્રણ પામે છે, બરોબર છે. એટલે એના વિશે આપણે થોડીક માહિતી અહીંયા મેળવવાની છે. એ પહેલા હું તમને જે કક્ષકોનું પાયબંધ કેમ બને છે એના વિશે માહિતી આપી દઉં. દાખલા તરીકે હું CH4 નું અહીંયા સ્ટ્રક્ચર બનાવું છું. કોનું? CH4 નું. તો હવે એનું સ્ટ્રક્ચર કઈ રીતે બને છે એના ઉપર ખાસ તમે ધ્યાન આપજો. CH4 નું સ્ટ્રક્ચર, કાર્બનનો પરમાણુ ક્રમાંક જે છે એ કાર્બનનો પરમાણુ ક્રમાંક થાય 6. ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p2. ચાલો, ભાગીદારીમાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે. એનો મિનિંગ શું થશે કે સર p માં તો આની પાસે 2 જ કક્ષક છે. એનો મિનિંગ અહીંયા થશે 2 1, અહીંયા 1 અને 2. હવે આ કાર્બન જે પોતાનો ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત અવસ્થામાં મોકલશે
તો ઉત્તેજિત અવસ્થામાં જ્યારે કાર્બન પોતાનો ઇલેક્ટ્રોન મોકલે એટલે અહીંથી એ જશે શિફ્ટિંગ થઈને અહીંયા. ઓકે, એટલે અહીંયા આની પાસે એક ઇલેક્ટ્રોન, અહીંયા એક અને અહીંયા એક, અને 4 હાઇડ્રોજન શું કરશે એની હારે આવીને ભાગીદારી પોતાના એક ઇલેક્ટ્રોન અહીંયા મૂકશે. એટલે ચાલો અહીંયા હું આપી દઉં તમને માહિતી. ચાલો શું થશે કે અહીંયા એક, અહીંયા એક, અહીંયા એક, અહીંયા એક, અને 4 હાઇડ્રોજન આવે છે પોતાના એક ઇલેક્ટ્રોન અહીંયા મૂક્યા છે. એટલે આની વચ્ચે CH4 પ્રકારનું બંધ બન્યું. એટલે કાર્બનની જે કક્ષકો બાકી હતી, કઈ બાકી હતી સર? S પ્રકારની એક બાકી હતી, એક PX પ્રકારની, એક PY પ્રકારની અને એક PZ પ્રકારની. એટલે હું જોઉં તો કાર્બન છે એની એક આ થઈ PX, આ થઈ PY અને આ થઈ PZ અને આ S. એટલે અહીંયા અને એ જ પ્રમાણે હાઇડ્રોજન આવે છે. કેટલા હાઇડ્રોજન આવે છે? 4 આવે છે. તો અહીંયા એક હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન અહીંયા મૂક્યો જો, અને આ કાર્બન પાસે એક બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હતો એ અહીંયા થયો. એ પ્રમાણે બીજો હાઇડ્રોજને પોતાના S કક્ષકનો એક ઇલેક્ટ્રોન મૂક્યો જે કાર્બન પાસે એક ઓલરેડી PX માં હતો. એક પ્રમાણે અહીંયા તમે જુઓ, અહીંયા જુઓ એક ઇલેક્ટ્રોન ભાગીદારી, એટલે આ CH4 સ્ટ્રક્ચર તમે બનાવ્યું. હવે દાખલા તરીકે દીકરા હું અહીંયા એમ કહું છું કે અહીંયા તમે સ્ટ્રક્ચર મને બનાવીને આપો C2H2 નું. કોનું દીકરા? C2H2. એટલે 2 કાર્બન છે એની હારે અહીંયા લખો C2H4. કોની વચ્ચે? C2H4. એટલે હવે અહીંયા કાર્બન કેટલા થયા? 2. તો 2 કાર્બન થયા એનો મિનિંગ શું થશે? અહીંયાથી ખાસ ધ્યાન આપજો. હવે આની ઇલેક્ટ્રોન રચના હું લખું છું બાહ્યતમ કક્ષાની જ લખું છું કે 2s2 2p2. એ જ પ્રમાણે કાર્બન 6 છે 2s2 2p2. ચાલો હવે આને 1 2 એ પ્રમાણે અહીંયા ઇલેક્ટ્રોન લઈ લો. ચાલો હવે અહીંયા ઇલેક્ટ્રોન રચના જો તમે લખો છો એટલે અહીંયા 1 2 1 2, અહીંયા શું થશે? 1 2 1 2, સોરી અહીંયા બીકોઝ અહીંયા 2 જ ઇલેક્ટ્રોન છે એટલે 1 2. હવે શું થશે ખબર છે દીકરા કે અહીંયા 2 હાઇડ્રોજન અહીંયા આવશે. હવે અહીંયા જો ધ્યાન આપજો, એક હાઇડ્રોજન પોતાનો હવે આ ઉત્તેજિત અવસ્થામાં નહીં જાય તો આની PX કક્ષક થઈ, આ PY કક્ષક થઈ અને આ PZ થઈ. એ પ્રમાણે અહીંયા PX PY અને PZ. ચલો હાઇડ્રોજન શું આવશે ખબર? પોતાનો એક ઇલેક્ટ્રોન અહીંયા મૂક્યો એટલે અહીંયા 2 હાઇડ્રોજન આવી ગયા. એ પ્રમાણે એને અહીંયા એક ઇલેક્ટ્રોન મૂક્યો એટલે અહીંયા 2 હાઇડ્રોજન આવી ગયા. હવે ખાસ ધ્યાન આપજો કે આ સ્ટ્રક્ચર હું અહીંયા દોરું છું. એટલે કાર્બને શું કર્યો કે કાર્બનની કઈ કક્ષા ભરાણી? જો પેલી તો આ S કક્ષા હતી એ 2 કાર્બન થઈને જોઈન્ટ થઈને પૂરી કરી, કારણ કે 2 કક્ષકો એક S મૂકીને 2 ઇલેક્ટ્રોનની પૂરી કરી. હવે શું થાય છે ખબર છે દીકરા કે અહીંયા એક H, અહીંયા એક H, અહીંયા એક H, અહીંયા એક H. હવે શું થાય? જો અહીંયા એક હાઇડ્રોજન આવ્યો, આ કાર્બન પાસે એક ઇલેક્ટ્રોન હતો, એક અહીંયા એક આવ્યો, અહીંયા એક આવ્યો, એક અહીંયા એક આવ્યો, એક અહીંયા આવ્યો, એક અહીંયા આવ્યો ને એક અહીંયા. ચાલો H H. હવે કાર્બનની શું થશે દીકરા? એક ઇલેક્ટ્રોન રચના. જો આને તમે હજી અહીં શિફ્ટિંગ કરીને, સોરી અહીંયા માંથી ભૂલાઈ ગયું છે, અહીંયા શું થશે કે અહીંયા 1s 1, અહીંયા 1, અહીંયા 1. હવે આની PZ કક્ષકો છે એ ખાલી છે. કઈ કક્ષકો? PZ કક્ષકો છે એ બેયની શું છે? ખાલી છે. PZ કક્ષકો ખાલી હશે એને કારણે શું થશે કે એ બે વચ્ચે આકર્ષણ થશે, અને આકર્ષણને કારણે દીકરા શું થશે? ધ્યાન આપજો. આકર્ષણને કારણે શું થશે કે એ આકર્ષણને કારણે થોડા સમય માટે ઇલેક્ટ્રોનનું વાદળ બનાવશે. શું બનાવશે? ઇલેક્ટ્રોનનું વાદળ. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા H H, અહીંયા H. ઓકે, એને શું બનાવ્યું? ઇલેક્ટ્રોનનું વાદળ. એટલે અહીંયા આટલા ભાગમાં આને શું બનાવ્યું? ઇલેક્ટ્રોનનું વાદળ. અને આ ઇલેક્ટ્રોનનું વાદળ સમય જતા એ નવા બંધ, એટલે કે એક હતો એ તમારો સિગ્મા બંધ હતો અને એક તમને નવો બંધ જે આપશે અહીંયા એ બંધ છે પાઈ બંધ. અને અહીંયા એક H, એક H અહીંયા, એક H અહીંયા અને એક H અહીંયા. બરોબર છે? એટલે આ રીતના તમને બંધ આપે છે. એટલે આ રીતના તમે જોઈ શકો છો કે પાઈ બંધ છે, એ પાઈ બંધ કઈ રીતે બને એના વિશેની આમ તમને માહિતી આપે છે. ચાલો હવે અહીંયાથી તમે નેક્સ્ટ આવો. તો નેક્સ્ટ આવો તો એના માટે શું છે કે S અને P કક્ષક વચ્ચેનું શું છે? સમિશ્રણ છે. S અને P કક્ષકો વચ્ચે સમિશ્રણ થશે
તો S અને P કક્ષક માટેનું સમિશ્રણ તમે જો કે જ્યારે બે પરમાણુ એકબીજાની નજીક આવે, જ્યારે બે પરમાણુ એકબીજાની નજીક આવે, હવે અહીંયા શું છે ધન મિશ્રણ એટલે કે PZ કક્ષકો છે, તો PZ કક્ષકો વચ્ચેનો જો પ્લસ વીજભાર અહીંયા દેખાય છે, આ પ્લસ વીજભાર એકબીજા સાથે એટ્રેક્શનમાં આવશે. જો હું તમને થોડું ઝૂમ કરીને દેખાડું, હવે દેખાતું હશે, આઈ થિંક પ્લસ અહીંયા ચાર્જ આવે. ઓકે, આને હું દૂર કરું છું. ચાલો હવે કક્ષકોનું સમિશ્રણ જોવો તો અહીંયા શું છે, એક જ મિનિટ, પ્લસ વીજભાર. ઓકે, એ પ્રમાણે હવે ઋણ સમિશ્રણ હોય તો એક પ્લસ હોય ને એક કક્ષક કઈ હોય, માઇનસ હોય. એ પ્રમાણે S અને PZ કક્ષક બે તો બે શું થયું, ધન મિશ્રણ એટલે બે પ્લસ અને ઋણ મિશ્રણ એટલે એક પ્લસ હશે ને એક માઇનસ હશે. સેમ પ્રમાણે સાઈડ મિશ્રણ હોય તો તમે જોવો અહીંયા છે, દેખાય છે કે સર અહીંયા ઉપરના ભાગમાં તમે જોવો ને તો અહીંયા ઉપર પ્લસ ત્યારે નીચે અહીંયા માઇનસ. સેમ પોઝિશન આ પ્લસ અને માઇનસ, તો અહીંયા પણ પ્લસ અને માઇનસ. કક્ષકો બે સમાન છે, PX છે, PX છે, PX છે, PX છે, પણ સમિશ્રણ છે એનું સમિશ્રણ જુદું બને છે. બરોબર છે, એટલે આ કક્ષકોના સમિશ્રણમાં આવો ફેરફાર જોવા મળે છે. ચાલો હવે છે આગળ આપણી પાસે સિગ્મા અને પાઈ બંધની સમજૂતી. તો સિગ્મા અને પાઈ બંધની સમજૂતી છે એના વિશે આપણે ખ્યાલ મળી ગયો. સિગ્મા બંધ અને પાઈ બંધ કોને કહેવાશે? તો સિગ્મા બંધ આપણને ખબર છે કે SS કક્ષક વચ્ચે સમિશ્રણ થાય. દાખલા તરીકે આ મારી પાસે S કક્ષક છે, આ બીજી મારી પાસે S કક્ષક છે. જ્યારે આમની વચ્ચે સમિશ્રણ થાય ત્યારે આ સિગ્મા બંધ બને. સર બીજી પોઝિશન કઈ બને કે સિગ્મા બંધ બનવાની? તો બીજી પોઝિશન બને દાખલા તરીકે અહીંયા એક તમારી પાસે આ સિગ્મા બંધ છે ઓલરેડી, અને અહીંયા દીકરા તમારી પાસે બીજો છે, અહીંયાથી આ પાઈ બંધ છે. જ્યારે આ કક્ષકો વચ્ચે સમિશ્રણ બનશે ત્યારે અહીંયા જે બંધે એટલે આ S કક્ષક થઈ અને આ દીકરા થઈ P કક્ષક, તો એમના વચ્ચે પણ સિગ્મા બંધ બની શકે. પણ જો તમારી પાસે ખાલી સિગ્મા પેલી કક્ષકો હશે, દાખલા તરીકે જો અહીંયા હું તમને દર્શાવું છું, ઓકે, આ ભાગમાં તમે જોઈ શકો છો. હવે અહીંયા PP સમિશ્રણ થાય તો સિગ્મા બની શકે. અહીંયા દાખલા તરીકે હું જોઉં, આ P કક્ષક, સેકન્ડ આ બીજી P કક્ષક, એટલે એમની વચ્ચે જ્યારે સમિશ્રણ થશે ત્યારે પણ સિગ્મા બંધ બને. પણ જો આ P કક્ષકો હોય એ પાઈ બંધ ક્યારે બનાવે? મેં આગળ જ ભણાવ્યું કે જે આ રીતના સાઈડ ટુ સાઈડ સમિશ્રણ કરે. જો હેડ ટુ હેડ સમિશ્રણ થાય, એટલે યાદ રાખજો હેડ ટુ હેડ સમિશ્રણ હશે ત્યારે એ ઓલવેઝ તમને શું બનાવશે? સિગ્મા બંધ બનાવશે. અને સાઈડ ટુ સાઈડ સમિશ્રણ હશે, સાઈડ ટુ સાઈડ જો સમિશ્રણ હશે તો સાઈડ ટુ સાઈડ સમિશ્રણમાં એ ઓલવેઝ દીકરા તમને લોકોને એ પાઈ બંધ બનાવીને આપે છે. ઓકે, ચાલો હવે છે અણુ કક્ષકવાદ. ઓકે, આ કક્ષકવાદ કોને ના આવડે એવું બને જ નહીં કે અણુ કક્ષકવાદ કયો છે કે ભાઈ MOT થિયરી છે. MOT થિયરી આપણી પાસે બે વસ્તુમાં હોય, એક હોય બોન્ડ મોલેક્યુલર ઓર્બિટલ અને એક હોય એન્ટી બોન્ડ મોલેક્યુલર ઓર્બિટલ. ખાસ ધ્યાન આપજો, બોન્ડ મોલેક્યુલર ઓર્બિટલ અને એન્ટી બોન્ડ, અહીંયા જેને કહેવાય છે લાઇનર, બરોબર છે, સેન્ટ્રલ એટોમિક ઓર્ગેનાઇઝેશન એટલે કે સંગઠન, કે સંયોજકતા પરમાણુની કક્ષકો સમશક્તિક હોવી જોઈએ. કક્ષકોના રેખિક સંગઠન માટેની થિયરી છે કે જે કક્ષકોનું સમશક્તિક હોય સમાન હોવું જોઈએ. બીજો પોઈન્ટ કે સંયોજકતા પરમાણુઓ શક્ય તેટલા એકબીજાની નજીક હોવા જોઈએ, એકબીજાથી દૂર હશે તો ચાલશે નહીં, અને કક્ષકોનું સમિશ્રણ જેમ બને એમ વધારે હોવું જોઈએ. ત્રીજો પોઈન્ટ કે સંયોજકતા પરમાણુની કક્ષકોની સમમિતિ સમાન હોવી જોઈએ. દાખલા તરીકે અહીં જુઓ, 14 ઇલેક્ટ્રોન ધરાવતા કે તેનાથી ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા માટેની આ પ્રણાલી છે, અને 14 ઇલેક્ટ્રોન જો એના માટે છે ને મેં તમને ગ્રાફ નીચે ડ્રાફ્ટ જ આપી લીધા. એની પહેલા એક આપણે બંધ ક્રમાંક માટે સૂત્ર યાદ રાખીએ. આ સૂત્ર તમને બધાને યાદ હશે, બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/NB - Na. ધ્યાન આપજો, NB એટલે શું થશે કે બોન્ડ માટે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને Na એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ધ્યાન આપજો, NB એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ A. ચાલો આ જો 14 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે આણ્વીય ચિતાર. તો આ આણ્વીય ચિતાર એટલે અહીંયા તમે જોઈ શકો છો આણ્વીય ચિતાર માટે સિગ્મા 1s, બરોબર છે. પરમાણ્વીય કક્ષક અને પરમાણ્વીય કક્ષક ને વચ્ચે છે અણુ કક્ષક, એટલે અહીંયા થશે. દાખલા તરીકે હું H2 માટે મેળવું 14 અથવા તેથી ઓછા ઇલેક્ટ્રોન હોય ત્યારે શું કરવાનું તમારે? ચાલો H2 માટે મેળવું તો H2 માટે ઇલેક્ટ્રોન એટલે એક H માટે 1s, બીજા એક માટે પણ 1s1 ઓબ્વિયસલી થશે. એટલે આને હવે આણ્વીય ચિતાર બનાવવું, એટલે આણ્વીય ચિતાર હું અહીંયા 1s2 માટે બનાવું. ચાલો અહીંયા થશે એક, અહીંયા
કારણ કે એમાં 1s છે એટલે આપણે પેલું એક જ લેવાનું રહેશે, બીજું કોઈ વસ્તુ લેવાની જરૂર નથી. ચાલો ઓકે, હા ઓકે. ચાલો 1s1 1s1, આ સિગ્મા 1s1 અને આ સિગ્મા સ્ટાર 1s1, બરોબર છે. ચાલો હવે આપણી પાસે બે ઇલેક્ટ્રોન છે એટલે એક અહીંયા મૂકું અને બીજો અહીંયા મૂકું એટલે શું થશે 1s1. તો આની જો ઇલેક્ટ્રોન રચના લખવાની થશે તો સિગ્મા 1s2 જ આવશે. શું આવશે? સિગ્મા 1s2, કારણ કે આની પાસે એટલા ઇલેક્ટ્રોન જ નથી કે સ્ટારમાં એ જશે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બનાવશે એટલે H2 છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બનાવી શકતો નથી. એ પ્રમાણે આપણને ખબર છે કે ભાઈ જુદા જુદા આપણને સંયોજનો આપેલા હોય ત્યારે હવે આ જે તમને સ્ટ્રક્ચર આપેલું છે એ 14 ઇલેક્ટ્રોન થી જો તમારી પાસે વધારે હોય એના માટે છે. દાખલા તરીકે હું અહીંયા H2 આપ્યું છે એ પ્રમાણે હું તમને અહીંયા N2 પણ આપી શકું. ઓકે, N2 આપો તો 14 ઇલેક્ટ્રોન થાય નહીં સર, એક N માં 7 હોય બીજામાં 7. ચાલો સર, ઓબ્વિયસલી અમને ખબર પડી જશે સર 7 ઇલેક્ટ્રોન જ છે. પણ જો ઓક્સિજન થી વધારે હોય એટલે ઓક્સિજન પછીના તત્વો આપી શકશે નહીં. દાખલા તરીકે લિથિયમ તમે લ્યો, લિથિયમ +2 છે, He2 છે, બરોબર છે. આ બધા સ્ટ્રક્ચરનું ચાલો આવું બનાવીને ટ્રાય કરો. ચાલો દાખલા તરીકે સર હું નાઇટ્રોજનનું ટ્રાય કરું તો નાઇટ્રોજનનું આઈ થિંક આમાં જ સમાઈ જશે, કારણ કે નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? કુલ 14 ઇલેક્ટ્રોન હોય. તો 14 ઇલેક્ટ્રોન મૂકીએ તો નાઇટ્રોજનની બે કક્ષક ઇલેક્ટ્રોન રચના, ભાઈ નાઇટ્રોજન લે 1s2 2s2 2p3. એ પ્રમાણે બીજો નાઇટ્રોજન તો 1s2 2s2 2p3. ચાલો અહીંયા મૂકવાનું થશે દીકરા, શું થશે? એક અહીંયા 1 2 અહીંયા 1 2 એટલે 4 ઇલેક્ટ્રોન આવી ગયા 1s માં. ચાલો હવે 2s માં 4 ઇલેક્ટ્રોન, તો 2s માં 4 ઇલેક્ટ્રોન કઈ રીતે મૂકશો? 1 2 1 2. હવે 2p માં એમાં 1 1, તો આમાં 1 1 1, આમાં 1 1 1. ચાલો બે બાજુ આવી ગયા, એક બાજુ આ n આવી ગયો અને બીજી બાજુ બીજો n આવી ગયો. ઓકે, ચાલો હવે ગોઠવવાનું ચાલુ કરો. તો હું ગોઠવવાનું ચાલુ કરશે? ચાલો સર અહીંયા 1 2 3 4. ઓકે, ચાલો અહીંયાથી હવે કરીએ તો સર 1 2 3 4. ચાલો એ બેસી ગયો. હવે આની બે બાજુ કુલ થઈને કેટલા ઇલેક્ટ્રોન છે? સર 6 છે. 6 છે તો મૂકો 1 2 3 4 5 6. ઓકે, ઇલેક્ટ્રોન મુકાઈ ગયા. આની હવે ઇલેક્ટ્રોન રચના જો તમે લખ્યું હોય દીકરા તો શું થશે? સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s, પણ અહીંયા 2 લખવું પડશે. ઓકે, સિગ્મા સ્ટાર 1s 2. પછી એનથી ઉર્જા તો સિગ્મા 2s2. એનથી મોટું સિગ્મા સ્ટાર 2s2. પછી એનથી મોટું તો અહીંયા આવી જાવ તો પાઈ 2px2 ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py2. કેમ y2? એ બે કક્ષકો, તો એ બે કક્ષકોની ઉર્જા કેવી હોય દીકરા? સમાન હોય. એ બે કક્ષકોની ઉર્જા કેવી હશે? સમાન હશે. એને કારણે આપણે એને એ રીતે ગોઠવી શકીએ. પછી છે સિગ્મા 2pz2. એટલે આ શું થઈ? નાઇટ્રોજન માટેની આ દીકરા થઈ ઇલેક્ટ્રોન રચના. ઓકે, નાઇટ્રોજન માટેની ઇલેક્ટ્રોન રચના તમે આ રીતે મેળવી શકો છો. એ પ્રમાણે તમને ઓક્સિજન હશે કે ઓક્સિજન થી એનથી નાના કોઈ તત્વો હશે તો એના માટે પણ તમને દીકરા એ રીતે માહિતીગાર તમે થઈ શકો. હવે જો આ છે તો એ ક્યારની માટે છે કે 14 કે એનથી વધારે હોય તો એના માટેનો આણ્વીય ચિતાર છે. કેટલા ઇલેક્ટ્રોન? કે મીન્સ કે નાઇટ્રોજન ઉપરના, કારણ કે નાઇટ્રોજન સુધી તો 14 ઇલેક્ટ્રોન હોય, પણ નાઇટ્રોજન થી ઓક્સિજન, દાખલા તરીકે ઓક્સિજન લ્યો તો પરમાણુ ક્રમાંક કેટલો થયો? 8 8, તો આમાં 16 ઇલેક્ટ્રોન થયા. ઓકે, તો સેમ પોઝિશન 16 ઇલેક્ટ્રોન અહીંયા મૂકીએ તો એક ઓક્સિજન છે એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p4. એ પ્રમાણે 1s2 2s2 2p4. કુલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 16 થયા. ચાલો આપણે આમાં મૂકીએ, ચાલો જોઈએ કેવી મજા આવે છે. આણ્વીય ચિતાર બનાવીએ. ચાલો કેટલા ઇલેક્ટ્રોન છે? 16 છે. તો 16 ઇલેક્ટ્રોન તમારે મૂકવા છે. તો શું કરશો? પેલા અહીંયા 1s2 એટલે અહીંયા આવી ગયો એક 1s2, આ 1s2 એટલે આ બીજો આવી ગયો. જેટલી અંડરલાઈન કરું છું એ આવી ગયો. ચાલો અહીંયા 2s2 એટલે 1 2 આ આવી ગયા, 3 4 એટલે 2s2 માં કુલ 4 ઇલેક્ટ્રોન છે. 4 4 મેં મૂકી દીધા. પછી અહીંયા કેટલા છે? તો અહીંયા છે સર 1 2 3 અને 4 આવી ગયા 4 ઇલેક્ટ્રોન. અહીંયા સર કેટલા છે? 1 2 3 અને અહીંયા મેં z માં મૂકેલું છે તો અહીંયા હું z માં, કારણ કે z માં ઇલેક્ટ્રોન વધારે સ્ટેબિલિટી આપે. ચાલો મૂકવાનું ચાલુ કરીએ. ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન મૂકવાના, 1 2 3 4. એ પ્રમાણે અહીંયા ચાલુ કરો તો 1 2 3 4 સમાઈ ગયા. હવે આની પાસે કુલ કેટલા ઇલેક્ટ્રોન? સર 1 2 3 4 5 6 7 8 8 ઇલેક્ટ્રોન તમારે ગોઠવણી કરવાની છે. ગમે એમ કરો, ગોઠવો. 1 2 એક જ મિનિટ. ઓકે,
1 2 3 4 5 6 અહીંયા એક એક ઉમેરાશે 7 8 બેમાં એકમાં બે નહીં જાય કારણ કે પહેલા અયુગ્મિત થાય ને પછી યુગ્મિત થાય. ઓકે, એટલે આની ઇલેક્ટ્રોન રચના હવે શું બનશે? તો ઇલેક્ટ્રોન રચના ચાલો હું લખું છું અહીંયા સિગ્મા 1s સ્ક્વેર, એનથી ઉર્જા આવશે સિગ્મા સ્ટાર 1s સ્ક્વેર, પછી સિગ્મા 2s સ્ક્વેર, સિગ્મા સ્ટાર 2s સ્ક્વેર, એનથી વધારે ઉર્જા સિગ્મા 2pz સ્ક્વેર, પછી આવશે પાઈ 2px સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py સ્ક્વેર. ઓકે, એનથી વધારે ઉર્જા આવશે કોની? પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py. હવે તમને એમ કે આનો બોન્ડ ઓર્ડર મેળવો. હું બનવો? બોન્ડ ઓર્ડર એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? તો અહીંયા એમ કે ભાઈ આનો બોન્ડ ઓર્ડર શું થાય? તો આપણી પાસે સૂત્ર હતું 1/2 NB - Na. ચાલો, બોન્ડકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો આ બંધકારક છે. નીચેના હશે સિગ્મા હશે, સિગ્મા વાળા સ્ટાર વાળા બંધકારક ને સિગ્મા વાળા બંધકારક. તો 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા છે સર? બંધકારક 10 ઇલેક્ટ્રોન છે. અબંધકારક સર અહીંયા મને 2 જ દેખાય છે, એનો મીનિંગ 2. તો આને હવે હું ભાગીદારી કરીશ, ડિવાઈડ બાય કરીશ એટલે 8 8 ભાગ્યા 2 એટલે 4. એટલે કેટલી બંધકારક હશે? બંધ ઓર્ડર કેટલો હશે એનો? 4 હોય છે. ઓકે, એ જ પ્રમાણે તમે ઉપરના જે સંયોજનો છે નાઇટ્રોજન માટે પણ બોન્ડ તમે મેળવી શકો. કઈ રીતે? ચાલો જોઈએ. 1/2 બોન્ડ ઓર્ડર મેળવવાનો છે, બરોબર છે. બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/2 NB - Na. NB - Na. NB - Na કરશો. ચાલો 1/2 બોન્ડકારક કેટલા છે સર? 1 2 3 4 5 6 બરોબર છે, 7 8 9 10 10 થયા. કારણ કે ઉપરના ભાગમાં આ છે, આના માટે અબંધકારક. ચલો પછી શું છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? તો 1 2 3 4 4 જ છે. એટલે અહીંયા શું થશે? 6. એટલે અહીંયા ડિવાઈડ બાય 6 ડિવાઈડ બાય 2 એટલે 3. એટલે એનો બોન્ડ ઓર્ડર શું હશે? 3 હોય છે. એટલે એનો બોન્ડ ઓર્ડર શું હશે દીકરા? 3 હશે. ઓકે, ચાલો એક જ મિનિટ, આપણે અહીંયા કંઈક ભૂલ કરેલી છે. યસ, મને દેખાઈ ગઈ ભૂલ. શું ભૂલ છે? કારણ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ખાલી આપણે આ જ લીધા. એટલે 1 2 3 4 5 ને 6 હોય. 6 હોય એનો મિનિંગ શું થશે કે 6 માઇનસ એટલે 2. એટલે આનો જે જવાબ ફાઇનલ આવશે એટલે બોન્ડ ઓર્ડર 2. એટલે ઓક્સિજન વચ્ચે 2 બંધ હોય એ આપણને ખબર પડી ગઈ. કારણ કે અહીં બંધકારક કેટલા આવ્યા? 2. એટલે O2 નો જો અણુ હોય તો એમની વચ્ચે બંધની સંખ્યા કેટલી હોય? 2. એટલે આ રીતે દીકરા તમે બોન્ડ ઓર્ડર મેળવી શકો. હવે નાઇટ્રોજનમાં અહીંયા શું આવેલું હતું દીકરા? 3 આવેલા હતા. 3 આવેલા એટલે ઓબ્વિયસલી નાઇટ્રોજન 2 નાઇટ્રોજન હોય તો એમની વચ્ચે કેટલા બંધ હશે? 3 બંધ હોય. એટલે આ રીતે તમે સોલ્વ કરી શકો છો. ઓકે, આઈ હોપ તમને આમાં આઈડિયા આવી ગયો હશે. ઓકે, ચાલો હવે જો CO અણુનો ચિતાર આપ્યો છે, જોવો તો કઈ સમજાય છે? એક મિનિટ. ઓકે, ચાલો CO અણુનો ચિતાર આપ્યો છે, સમજાય છે? હવે એ જ પ્રમાણે હું અહીંયા એમ લખું છું કે NO નો ચિતાર તમે જાતે બનાવો તો આવડે, અથવા આમાંથી ખબર જ છે કે આપણને કેવા MCQ આવી છે. પેલા શું કરું? નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક લખી નાખો. 1s2 2s2 2px. આ લોકોએ લખ્યું છે એવું જ રાખીએ. નાઇટ્રોજન માટે બાહ્યતમ કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન હોય. ધેટ મીન્સ 2x 2py અને 2pz. ત્યાં 3 ઇલેક્ટ્રોન. ઓક્સિજન હશે તો 1s2 2s2 2p સોરી અહીંયા 2p1 પણ 2px2 આવશે ને, કારણ કે ઓક્સિજન છે એટલે 2py1 અને 2pz1. ચાલો કુલ કેટલા ઇલેક્ટ્રોન? 1 2 4 4 ને 4 8 9 10 11 12 13 14 15 ઇલેક્ટ્રોન છે. એટલે 14 કરતા વધ્યા. 14 કરતા વધ્યા એટલે તમારે આ અણ્વીય ચિતાર લેવો પડશે. ઉપર વાળો ચાલશે નહીં. ચાલો આ અણ્વીય ચિતાર લ્યો. તો આ અણ્વીય ચિતાર લઈ અને એટલે મીન્સ કે આ થયું ને, આ જાણવીય ચિતાર થયો. એટલે એ જાણવીય ચિતાર સેમ ઇલેક્ટ્રોન રચના લઈને બનાવો. એના માટેનો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગોતો. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, અને તમે આ રીતને એનો પ્રકારનો આણ્વીય ચિતાર બનાવી શકો. બરોબર? અને એનો પ્રકારના આણ્વીય ચિતાર બાદ તમે શું કરી શકો? એની ઇલેક્ટ્રોન રચના. એટલે ચાલો આમાંથી તમે મેળવો તો કે 1 - B - Na. ચાલો બોન્ડ ઓર્ડર એટલે કે બંધ ક્રમાંક. ચાલો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? પેલા તો બંધકારક કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, ચાલો 10 છે એટલે 2 ડિવાઈડ બાય 10 માઇનસ. અબંધકારક 1 2 3 4 પછી 5 5 છે
તો શું કરશો 5 માઇનસ 2 2.5 એટલે એનો વચ્ચે 2.5 બોન્ડ હોવો જોઈએ. હોય સાહેબ? આ હોય જ, જોઈ લો. ઓકે, આની વચ્ચે આ રીતના, કારણ કે જો અહીંયા ત્રીજો લેવા જાવ તો અહીંયા ત્રુટક રેખાએ મૂકવો પડે, કારણ કે એને મારે સંસ્પંદન આપવું પડે. ઓકે, ચાલો એ જ પ્રમાણે C અને O વચ્ચેનો જે બંધકારક છે એટલે અહીંયા મૂકું બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/2 ડિવાઇડ બાય NB માઇનસ Na. ઓકે, NB માઇનસ Na. 1/2 NB કેટલા છે? બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10. સર 10 ઇલેક્ટ્રોન છે. અબંધકારક કેટલા છે સર? અબંધકારક 1 2 3 4 4 જ છે. તો ડિવાઇડ બાય શું થશે? 6 ડિવાઇડ બાય 2, ધેટ મીન્સ 3 બોન્ડ. તો ઓબ્વિયસલી કાર્બન અને આની વચ્ચે 3 બોન્ડ હોઈ શકે. કાર્બન મોનોક્સાઇડ છે એટલે 3 બોન્ડ હોઈ શકે. જો કાર્બન ડાયોક્સાઇડ હોત તો C આ રીતના થાય. તમે કાર્બન ડાયોક્સાઇડ નું જાતે કરશો હોમવર્કમાં. કાર્બન ડાયોક્સાઇડ નો આવો જાણવીય ચિતાર બનાવો, બરોબર છે. એનો બંધ ક્રમાંક છે દીકરા 4 આવવો જોઈએ, તો તમે એનો મીનિંગ કે તમે આણવીય ચિતાર છે બરોબર ભણેલા છો. ઓકે, ચાલો હવે આઈ થિંક અહીંયા તમને મેં સંકરણ માટેની એક ટ્રીક આપેલી, તમને એ લોકોને યાદ હશે કે ભાઈ સંકરણ માટે સાહેબે આપણને કઈક ટ્રીક આપેલી કે કઈ રીતે કઈ સંયોજન છે એનું સંકરણ તમે મેળવી શકો છો. ઓકે, ચાલો સંકરણ શું હતું ચાલો ફરી એકવાર અહીંયા લઈ લઉં છું. ઓકે, ચાલો એક જ મિનિટ. ઓકે, ચાલો શું હતું કે અણુ અને આયન દરેક પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે, બરોબર છે. તમે અણુ હોય કે એનું હોય એને બાહ્યતમ કક્ષાનો. હવે જો સરવાળો 8 થી વધે તો 8 વડે ભાગો, અને જો સરવાળો 8 થી ઓછો હોય તો 2 વડે ભાગો. ઓકે, કોઈ પણ સંયોજન હોય એને શું કરવાનો? સરવાળો કરવાનો. સરવાળો જો 8 થી વધારે હોય તો 2 વડે ભાગો, 8 વડે ભાગવાનો, 8 થી ઓછો હોય તો 2 વડે. જો એની શેષ વધે તો એને પાછી કેટલા વડે ભાગવાની? 2 વડે ભાગવાની. જો ઉદાહરણ આપું છું, દાખલા તરીકે અહીંયા કાર્બોનેટ છે. હવે કાર્બોનેટ પહેલા તો સાદું ઉદાહરણ આપણે લઈએ. સાદા ઉદાહરણ તરીકે હું લઈએ કે PCl5 લઈએ સર, કે PCl5 નું હાઇબ્રિડાઇઝેશન કેટલું હશે, એનું સંકરણ કેટલું હશે. એક જ ટ્રીક છે, યાદ રાખજો દીકરા. શું છે ટ્રીક? ચાલો, ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? સર ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, તો અહીંયા લખીએ 5. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 હોય, પણ અહીંયા કેટલા ક્લોરીન છે દીકરા? સર અહીંયા 5 ક્લોરીન છે, એટલે 7 50 35, 35 ને 5 40, એટલે કુલ ઇલેક્ટ્રોનનો સરવાળો 40 આવ્યો. 40 ઇલેક્ટ્રોનનો સરવાળો આવ્યો એટલે એને તમારે 8 વડે ભાગવું પડશે. કેટલા વડે ભાગવું પડશે? 8 વડે ભાગવું પડશે. તો 8 ને તમે કેટલા વડે ભાગો? 5 8 40. બચો 5 8 40 થશે, એટલે 40 0. ચાલો 5 આવ્યો જવાબ. 5 જવાબ આવ્યો એનો મીનિંગ S પ્રકારની એને 1 વાપરી હશે, P પ્રકારની 3 અને D પ્રકારની 2, કારણ કે જો 5 એટલે sp3d2. સર અહીંથી ખબર પડી જાય, S એટલે 1, P એટલે અહીંયા 3 લ્યો, આનો સરવાળો, અને 2 એટલે સોરી અહીંયા D2 નહીં પરંતુ ખાલી D એટલે અહીંયા 1 જ આવશે. ઓકે, 1 આવશે. ચાલો સેમ પોઝિશન, એકદમ ઈઝી, આવડે. ચાલો સર અહીંયા XeF6 લ્યો. ઝેનોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? સર ઝેનોનની બાહ્યતમ કક્ષામાં તો 8 ઇલેક્ટ્રોન હોય, પ્લસ 6 ફ્લોરિન છે. ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7 હોય. કુલ સરવાળો કરો 50. ઓકે, 50 છે એ 8 થી વધારે છે, એનો મીનિંગ 8 વડે તમારે ભાગવું પડે. 8 વડે જ્યારે તમે એને 50 વડે ભાગો એટલે શું થશે? 8 વડે ભાગશો એટલે તમને ખબર પડશે કે આ સંકરણ જ્યારે સર મને મળે છે એટલે 8 વડે ભાગાકાર કરો, 6, 2 શેષ વધશે. આનું ભાગાકાર કરીને મને ફાઇનલ આન્સર જોઈએ, કેટલો આવશે? ચલો કરો. અહીંયા 8 6 48, 48 કરશો એટલે અહીંયા 2 વધે. 2 વધે, જો શેષ વધી છે ધ્યાન આપજો, શેષ વધે તો એને પાછી શેષ વધે તેને 2 વડે ભાગવાની, તો 2 1 2. એટલે હવે આ જે મૂલ્ય આપ્યું, આ 1 આવ્યું અને આ 6 આવ્યું, કેટલા આવ્યા? 7. તો 7 વેલ્યુએશન આવી, તો આને ગોઠવશો. S પ્રકારની 1, P પ્રકારની 3, D પ્રકારની પણ 3, એટલે S1, P3 4, 4 ને 3 1 7. ઓકે, એટલે એકદમ ઈઝી થઈ ગયું જોવો તમારા માટે. ચાલો અહીંયાથી હું પાછું નેક્સ્ટ હજી એક તમને ઉદાહરણ આપું, હવે તમે જાતે કરજો, બરોબર છે ઉદાહરણ. ચાલો હવે છે SF6, મને આન્સર જોઈએ કે આનું હાઇબ્રિડાઇઝેશન શું હશે. ચાલો ફટાફટ
SF6 છે, સલ્ફરનો પરમાણુ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? સલ્ફરની બાહ્યતમ કક્ષામાં સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. એક મિનિટ. ઓકે, ચાલો, સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6, આની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 7 હશે. કુલ તમે સરવાળો કરો એટલે આ સરવાળો આવ્યો 48. કેટલા વડે ભાગશો? સર 48 છે, 8 વડે ભાગવા પડશે. 8 6 48. મીંડી. તો અહીંથી શું આવશે? 8 6 48. બરોબર છે? હા બરોબર છે. sp3, સોરી ભાઈ, આવી ગયા છે બધાના જવાબ. ઓકે, ચાલો. એટલે આનું હાઇબ્રિડાઇઝેશન થશે એ શું થશે કે 6 પ્રકારની છે તો 6 પ્રકાર, S પ્રકારની 1, P પ્રકારની 3, કેટલા થયા? 4 થી હજી 2 મૂકો ને sp3d2. ઓકે, ચાલો જાતે કરશો. હજી 1 2 આપું. ચાલો, હાઇબ્રિડાઇઝેશન તો મજા આવે એવું છે. ઓકે, ચાલો, જો અહીંયા લખું છું AsF માઇનસ, AFS માઇનસ, અહીંયા 4 છે, આર્સેનિક છે. પછી શું છે? SCl4 છે. પછી શું છે? ClF4 છે. ઓકે, પછી શું છે? IF3 છે. ઓકે, આ બધાના હાઇબ્રિડાઇઝેશન સંકરણ જોઈએ. આ જ રીત જો 8 અથવા 8 થી ઓછો સરવાળો હોય દીકરા, 8 અથવા 8 થી શું હશે? ઓછો સરવાળો હશે. ચલો, 8 અને 8 થી ઓછો સરવાળો હશે તો શું થશે? તમારે એને 2 વડે ભાગવા પડશે. અને જો 8 થી વધારે સરવાળો હોય તો એને, જો 54 સુધી હોય, ધ્યાન રાખજો, 54 સુધી હોય તો 8 વડે, 54 થી વધારે હોય તો 18 વડે. એ પણ યાદ રાખી લેજો કે જો 54 થી વધારે સરવાળો હશે તો 18 વડે ભાગવા પડશે. 54 થી વધુ સરવાળો થાય. કોનો સરવાળો? સર, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન રચનાનો. કોનો? બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનાનો સરવાળો જો 54 થી વધારે થાય તો તમારે એને 18 વડે ભાગવા પડે. ઓકે, 18 વડે એને તમારે ભાગવા, સોરી, અવાજ મિસ્ટેક. ફરીથી આ તમારે લેવાનો છે સરવાળો, અને જો એનો સરવાળો 54 થી વધારે થાય, દીકરા યાદ રાખજો, જો સરવાળો 54 થી વધારે થાય, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનાનો સરવાળો જો 54 થી વધારે થાય તો દીકરા તમારે એને 18 વડે ભાગવા પડે. કેટલા વડે ભાગવા પડે? 18 વડે ભાગવા પડે. એટલે આ મેં તમને ઉદાહરણો આપ્યા. ચાલો જાતે કરી જોવો, એકવાર ટ્રાય મારી જોવો શું છે ઉદાહરણમાં, આવડે છે કે નથી આવડતું એના વિશે. હજી એક તમને કદાચ એવું લાગે કે મજા આવે તો હજી એક આપી દઉં. ચાલો, આ તમારું હોમવર્ક રહેશે. ઓકે, HW રહેશે. ચાલો, હવે આપણી પાસે જે નવી થિયરી છે એ છે હાઇડ્રોજન બંધ. શું છે? હાઇડ્રોજન બંધ. ધ્યાન આપજો, હાઇડ્રોજન બંધ વિશેની તમને માહિતી આપું. હવે એવું લાગે તો અત્યારે થોડુંક આ નેટ ઇસ્યુ છે એને કારણે આપણે થોડુંક 5 મિનિટ 10 મિનિટ વહેલા પૂરું કરીએ છીએ. હવે કોઈને જે ક્વેશ્ચન હોય તો એ મને જણાવો, કે કોઈને કોઈ ક્વેશ્ચનમાં કઈ પ્રોબ્લેમ હોય તો એ મને જણાવી શકે છે. સંક્રાંતિ સંકોચન, એ આપણે લેન્થેનોઇડ સંકોચન ને એ બધું આવશે ને જ્યારે સંક્રાંતિ શ્રેણીના તત્વો હોય કે નહીં, એ સંક્રાંતિ શ્રેણીના એટલે કે ડી વિભાગના તત્વો. ડી વિભાગના તત્વો જ્યારે એની કક્ષાનું જે સંકોચન કરે ને એને સંક્રાંતિ સંકોચન કહેવાશે. બરોબર? એ સંકોચન આ પીરિયોડિસિટી છે ને, પીરિયોસિટી એમાં આવે છે. પણ મેં ડી અને એફ માટે છે ને, જ્યારે આપણે ડી અને એફ બ્લોક ભણશું ને ત્યારે મેં એમાં ટ્રાન્સફર કરી દીધું છે, કારણ કે આમાં છે ને એ કાર્ય વધારે લોડ આવી જાય છે. બરોબર છે? એટલે કારણે એ સંક્રાંતિ સંકોચન છે ને એ સંકોચન છે, પછી લેન્થેનોઇડ સંકોચન છે, પછી જે ઝિંક અને કોપર વાળું સંકોચન છે એ બધું મેં ત્યાં ટ્રાન્સફર કરી દીધું. બરોબર? એટલે ડી અને એફ વિભાગમાં આપણે ત્યારે એને વધારે બેટર અંદર સુધી ભણશું એને આપણે. હાલો, સાંભળે છે બધા? તો આપણે ભાઈ સોમવારે છે એ લેક્ચર રહેશે નહીં. બરોબર છે? ધૂળેટીની રજા છે. ઓકે,